નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના વાતાવરણમાં પલટો। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ। ભરૂચ, અંકલેશ્વર, હાંસોદ પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિના મધ્ય ચરણમાં વરસાદ। ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં। નવરાત્રિ પર્વ એટલે માં અંબાની આરાધનાનું પર્વ અને તેમાં પણ માં અંબાની આરતી 400 વર્ષ પૂર્વે માર્કંડ ઋષિ આશ્રમમાં માર્કંડેશ્વર મહાદેવ મંદિરમાં લખાઈ હતી। જૂના માંડવા ગામ ખાતે આવેલ પૌરાણિક નર્મદા કિનારે મંદિરનું અનેરું મહત્વ છે। નર્મદા પોલીસ દ્વારા રેવા રક્ષક ગરબાનું આયોજન। સુરક્ષા અને સલામતી સાથે ગરબા ગ્રાઉન્ડ ઉભરાયું। નર્મદા પોલીસે ખેલૈયાઓને આપ્યો સુરક્ષા અને સલામતીનો મંત્ર। આમોદમાં આંગણવાડી પાસે ગંદકીનું સામ્રાજ્ય, બાળકોના સ્વાસ્થ્ય સામે ખતરો। સાયબર ફ્રોડનો ભોગ બનેલ લોકોને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ₹1.35 કરોડ પરત મેળવી આપ્યા। ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાજીના મઠ ખાતે નવરાત્રિના પર્વની પરંપરાગત ઉજવણી। ભરૂચ દૂધધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આભારપત્ર લખવાનો કાર્યક્રમ યોજાયો। ભરૂચ જિલ્લાભરમાંથી 10,000 આભારપત્ર લખાયા। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ। ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર અને હાંસોદ પંથકમાં અચાનક બદલાયેલા માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો। સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ ભારે વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતીને લાભ થવાની આશા છે, જ્યારે નવરાત્રિના મધ્ય ચરણમાં વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે। ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબા કાર્યક્રમો વરસાદને કારણે અસરગ્રસ્ત થવાની શક્યતા છે। હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરી છે। નૈઋત્યનું ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે, ત્યારે ફરી એકવાર વરસાદનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે। ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આજે 7મો નોરતા અને 7મા નોરતે આજે વરસાદનું વિઘ્ન આવ્યું છે। જે વેધર ફોરકાસ્ટ જોઈએ છે તો આ વરસાદ એમ માને કે 48 કલાક સુધી રહે એવું લાગે છે, પણ જો કંઈક ફોરકાસ્ટની અંદર કંઈ સાજ થતાં જો વરસાદ વિરામ લે તો અમારા ગ્રાઉન્ડ ઉપર અમે અનેક વખત વરસાદ આવ્યા છે। જે કંઈ કરવાનું એ બધું જ કરીને અમે ગરબા હંમેશા રમાડ્યા છે। એવી રીતે આજે જો 4-5 વાગ્યા સુધી વરસાદ બંધ થાય, કાંઈ સાવ ઓછો થઈ જાય તો અમારી પૂર્ણ તૈયારી છે કે અમે રાત્રે 9-9:30 વાગે પટેલ સોસાયટીના ગ્રાઉન્ડ પર અમે ગરબા રમાડી શકીશું। નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ। નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ। હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ। એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે। અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન। આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ। સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ। તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં। ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર।
અહીં માર્કંડ ઋષિ નર્મદા નદી કિનારે નિત્ય સવારે પૂજન અર્ચન કરતા હતા અને આશ્રમ ખાતે ભગવાન શિવની આરાધના કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને ભગવાન શિવ અહીં સ્વયંભૂ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા. આ જ મંદિરથી 200 મીટર અંતર પર મા અંબાજીનું પણ મંદિર આવેલું છે. મા અંબાની આરતી રચેતા શિવાનંદ સ્વામી મા અંબાની આરતીની રચના માટે અનેક સ્થળે ગયા હતા, પરંતુ અંતે તેઓ ઈસવીસન 1601માં તાપી નદી એટલે કે સુરતથી અહીં માર્કંડ ઋષિના આશ્રમ ખાતે આવ્યા હતા અને અહીં માર્કંડેશ્વર મહાદેવની પૂજા સાથે નજીકમાં મા અંબાની આરતીની રચના કરી હતી. 423 વર્ષ પૂર્વે તેઓ માર્કંડ ઋષિ આશ્રમમાં આવી નિત્યમાં નર્મદા નદીના પૂજન કરી મા અંબા અને ભગવાન શિવની આરાધના કરી મા અંબાની આરતીની રચના કરી હતી, જે આજે 400 વર્ષ બાદ પણ મા અંબાની આરતી ગવાઈ રહી છે. તેમાં પણ માર્કંડ તીર્થનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે માંડવા ગામનું નામ પણ માર્કંડ ઋષિના નામ પરથી પૂજાતા ભગવાન શિવના માર્કંડેશ્વર મહાદેવ પરથી આવ્યું છે. કાળક્રમે આ ભ્રંશ થઈ હાલ માંડવા બુઝુર્ગ ગામ તરીકે ઓળખાય છે. હું પ્રકાશભાઈ મોદી, જૂના માંડવા મંદિર. આ જૂના માંડવા બુઝુર્ગ ગામ છે, જે અસલ મંછાવતી નગરી હતી. અહીંયા માતાજીનું સ્થાન બહુ પુરાણું મંદિર આવેલું છે. આ મંદિરમાં 1601ની સાલમાં શિવાનંદ સ્વામી નાગર બ્રાહ્મણ હતા, જે સુરતથી આવેલા અને અહીંયા એમને માતાજી પ્રસન્ન થયેલા અને ત્યારબાદ એમને જય આદ્યશક્તિ આરતી લખેલી, જે આજે દુનિયામાં હરેક મંદિરોમાં ગાવામાં આવે છે. અને આ ધામ એટલું બધું પવિત્ર અને ચમત્કારિક છે કે કોઈ પણ વ્યક્તિ આવે એની હરેક મનની ઈચ્છા, હરેક મનોકામના અહીંયા પૂરી થાય છે. વાંઝાઓના વાંઝા મેળા તરે છે, દરિદ્રતા દૂર થાય છે અને જે બી તમે મનોકામના રાખો એ બધી મનોકામના અહીંયા માતા ધામમાં આવી ખાલી દર્શન કરવાથી અને ત્યાં 10 મિનિટ બેસવાથી આત્માને શાંતિ મળે છે. આ બહુ ચમત્કારિક અને પવિત્ર ધામ છે. મારું નામ કૃપાલસિંહ રતનસિંહ યાદવ છે. હું પ્રોપર દેજનો છું, પણ કેટલા વર્ષોથી માંડવા ગામમાં રહું છું. અહીંયા આવીને અહીંયા જ્યારથી રહેવાનું ચાલુ કર્યું છે ત્યારથી માતાજીનું દિવ્ય સ્થાન છે, જે અમે વારંવાર આવીએ છીએ. નવરાત્રિમાં તો ખાસ કરીને આવીએ છીએ અને એમ આવતા રહેતા હોય છે અઠવાડિયા દરમિયાન. અને અહીંયા આવીને માતાજીને આ બહુ પૌરાણિક મંદિર છે અને કહેવાય ને કે 1601ની સાલમાં શિવાનંદ સ્વામી હતા, તેમને જય આદ્યશક્તિની આરતી આ જ જગ્યા પર લખી હતી. અને આ એટલું પૌરાણિક મંદિર છે કે જે આજે આખા વિશ્વભરમાં જે અહીંયા મહારાજે આરતી લખેલી છે તે આખા વિશ્વભરમાં ગવાય છે. અને અમને અહીંયા આવીને દર્શન કરીને અમારા મનની મનોકામના બધી જ પૂર્ણ થાય છે અને બધી રીતે અમારા જીવનમાં વિકાસ થાય છે અને ખૂબ આગળ વધીએ છીએ. અને આ મંદિર જોવાલાયક છે અને આજે અમે આખા પરિવાર સાથે અહીંયા દર્શનના અર્થે આવેલા છીએ. અને આજે હરેશજી મોબાઈલ લઈને આવ્યો છે મહા બિગ બિલિયન ડે ઓફર, જેમાં તમને નવરાત્રીના 9 દિવસ માટે એક નહીં, બે નહીં, 3 નહીં, પણ 9 ગિફ્ટ સાથે એક સરપ્રાઈઝ ગિફ્ટ ફ્રી મળી જવાનું છે. મોબાઈલની ખરીદી ઉપર તમને પાવર બેંક, ઇયરબડ્સ, હેડફોન, નેક બેન્ડ, નોઇઝ સ્માર્ટ વોચ, ટ્રીમર, કેબલ પ્રોટેક્ટર, સીલિંગ મશીન, મોબાઈલ સ્ટેન્ડ. ઓનલાઈનમાં તમને કોઈ ગિફ્ટ નહીં મળે, પણ હરેશજી મોબાઈલમાં ઓનલાઈન કરતા સસ્તું અને સાથે 9 ગિફ્ટ ફ્રી મળી જશે. અહીંયા તમને ક્રેડિટ કાર્ડ, બજાજ ફાઇનાન્સ, હોમ ક્રેડિટ, HDFC કાર્ડ, IDFC કાર્ડ વગેરે કોઈ પણ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ પર 5 to 20% સુધીનું કેશબેક પણ મળી જશે. 0% ડાઉન પેમેન્ટ, 0% પ્રોસેસિંગ ફીસ અને 0% ઇન્ટરેસ્ટ એટલે કે 000 સ્કીમ. ફક્ત ₹1 આપી મોબાઈલ લઈ જાઓ. આ ઓફર 20 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી વેલિડ છે. ખાતરી ના થતી હોય તો આજે જ ઓફલાઈન અમારી શોપ પર વિઝિટ કરો. હરેશજી મોબાઈલ નિયર મધુરમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, જાડેશ્વર રોડ, ભરૂચ. આજે ચારે બાજુ ગરબાનું વેપારીકરણ થવા લાગ્યું છે. તેવામાં નર્મદા જિલ્લા પોલીસ દ્વારા જે રીતે મોટા શહેરોમાં ટ્રેડિશનલ ગરબાનું આયોજન થાય છે, એ જ પ્રકારના ગરબાનું સુંદર આયોજન જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે લેવા રક્ષક ગરબાનું કરાયું છે, જેમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તો ગરબે ઘૂમે છે, સાથે સાથે સ્થાનિક નગરજનો પણ તેમની સાથે ગરબે સુરક્ષા સાથે ઘૂમી રહ્યા છે. આ ગરબાનું આયોજન નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કરાયું છે અને આ ગરબામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.
લોકો ગરબે તો રમે છે, સાથે સાથે પોલીસની સુરક્ષા હોવાથી તેઓની સુરક્ષાને લઈને પણ ચિંતા ન હોવાને કારણે મોટાભાગના પરિવારજનો અને વાલીઓ પોતાની યુવક યુવતીઓને અહીંયા જ ગરબે રમવા મોકલે છે, કારણ કે પૂરી સુરક્ષા સાથે તેમની દીકરીઓ અહીંયા ગરબે ઘૂમી રહી છે. અહીંયા અમે રમવા આવ્યા છીએ. એમ તો શેરી ગરબા દરેક ફળિયામાં થાય જ છે, પણ અહીંયા કંઈક અલગ લેવલના સેફટી સાથે ગર્લ્સ પણ સારી રીતે રમી શકે છે અને ખૂબ એન્જોય કરી શકે છે. મહત્વની વાત એ લાગે છે કે અહીંયા દરેક ગર્લ્સ પોતાની રિસ્પોન્સિબિલિટી લઈને પણ અહીંયા સેફટી દ્વારા ગરબા ખેલવા આવે છે અને સારી એવી સેફટી પોલીસ દ્વારા મળી રહી છે અને પોલીસ કર્મીઓ પણ દરેક વખતે સુરક્ષા આપીને પણ અમારી સાથે ગરબા ખેલે છે. અહીંયા જે પોલીસ દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે એ ગરબા, તો અમને અહીંયા વધારે સારું લાગે છે, કારણ કે અમે સુરક્ષિત રીતે ગરબા રમી શકીએ છીએ. અમારા વાલીઓને પણ ટેન્શન નથી અને એક એવી સેફટી મળે કે જેથી અમે ગરબા સારી રીતે રમીને ઘરે પહોંચી શકીએ. અહીંનું ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ રહ્યું છે. પોલીસ ગરબા દરમિયાન બનાસકાંઠાના એસપી સહ પરિવાર સાથે નર્મદા જિલ્લા પોલીસ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા, જેઓની સાથે અન્ય પોલીસ અધિકારીઓએ પણ ગરબા રમતા હતા. નવરાત્રિના આ તહેવારના નિમિત્તે હરસિદ્ધિ માતા મંદિરે હું આજ દર્શન માટે આવ્યો હતો. નવરાત્રિના નિમિત્તે પોલીસ હેડક્વાર્ટરમાં નર્મદા જિલ્લા પોલીસ દ્વારા બહુ સારું આયોજન કરવામાં આવેલ છે. લોકોના સુરક્ષાના વાતાવરણમાં નવરાત્રિનો તહેવારની ઉજવણી કરવાની બહુ સારી તક મળેલ છે. તે બદલ હું તમામ નર્મદા જિલ્લાના જનતાને અને નર્મદા પોલીસને અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. છેલ્લા વર્ષ કરતાં આ વર્ષે બહુ સારું આયોજન નર્મદા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. આવનાર વર્ષોમાં પણ તેઓ દ્વારા આ જ પ્રમાણે આયોજન થાય તે પ્રમાણે મારી તેઓને શુભકામના છે અને અપેક્ષા પણ છે. ખાસ તો 24 કલાક ખડે પગે કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આજે તેમના પરિવાર સાથે મન મૂકીને ગરબે ઘૂમતા પોલીસ પરિવાર તાણ મુક્ત થઈને આનંદ મનાવતા હોવાનો અનુભવ કરાઈ રહ્યો હતો. તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ. નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે. આમોદ સ્વચ્છ ભારત અભિયાનને ચૂથરા ઉડાડતી નગરપાલિકા. આંગણવાડી મામલતદાર કચેરી અને પોલીસ કોતર પાસે ગંદકી, દારૂ બિયરની બોટલોનો ઢગલો. આમોદ પાલિકાને ગંદકી દૂર કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળતું નથી, જેથી લોકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે. આમોદ નગરપાલિકા તંત્ર જાણે સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડાવતું હોય તેમ લાગી રહ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ આમોદ પાલિકાના વોર્ડ નંબર 6ના સદસ્ય કમલેશ સોલંકી દ્વારા મુખ્ય અધિકારી તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટરને આંગણવાડી પાસે ફેલાયેલી ગંદકી દૂર કરવા રજૂઆત કરી હતી, પરંતુ પાલિકા સત્તાધીશોએ કોઈ ધ્યાન આપતા નથી, જેથી પાલિકા સદસ્યએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરની ગંદકી દૂર કરવા માટે આશરે 40 લાખના ખર્ચે નવું જેસીબી તેમજ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે આશરે 30 લાખના ખર્ચે 3 છોટા હાથી ટેમ્પા લાવવામાં આવ્યા છે. છતાં નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે, જેથી આમોદ નગરપાલિકા શાસકોના અણધડ વહીવટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આમોદ પાલિકાના સત્તાધીશો પોતાની નૈતિક ફરજ સમજી આંગણવાડીની ગંદકી દૂર કરશે કે પછી તેમની માનસિકતા પ્રમાણે જ રહેશે તે જોવું રહ્યું. આંગણવાડી પાસે ગંદકીમાં દારૂની ખાલી બોટલો તેમજ બિયરના ટીન જોવા મળતા પોલીસની કામગીરી સામે સવાલો.
આંગણવાડી પાસે ગંદકીમાં દારૂની ખાલી બોટલો તેમજ બિયરના ટીન જોવા મળતા દારૂબંધીના પણ ધજાગરા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદનગરના વોર્ડ નંબર 6માં આવેલી આંગણવાડી કેન્દ્ર નંબર 3ની નજીકમાં જ પોલીસ સ્ટેશન આવેલું છે તેમજ બાજુમાં જ મામલતદાર કચેરી પણ આવેલી છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની બોટલો જોઈ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. આંગણવાડી સામે જ દારૂની બોટલો જોવા મળતા કુમળા મનના બાળકો ઉપર તેની શું અસર થશે તે વિચારવું રહ્યું. આ ગંદકીનું તો હવે સામ્રાજ્ય તમે જોયું કે કેવું છે. બિયરની બોટલો, દારૂની બોટલો જેવું અનેક નશીલા પદાર્થો જેવું અહીંયા અમને રોજબરોજ જોવા મળે છે. હવે તે કોણ નાખી જતું હોય, કોણ પી જતું હોય તે પણ અમને ખબર નથી. અહીંયા જ રહીએ છીએ, આટલો બધો કચરો હોવા છતાં કોઈને દેખાતું નથી. રોજ ડોર ટુ ડોર સેવા આપે છે તે ડોર ટુ ડોર સેવા અહીંયા દેખાતી નથી, એ પણ આપણે જોઈ શકીએ છીએ. બીજું કહેવા જઈએ તો આંગણવાડીના નાના નાના છોકરાઓ જે એવા ઘરોના છે કે એમના ઘરોમાં ડર પણ લાગે તો પણ મા બાપ એને પોછી કાઢતા હોય. હવે એવા સમય પર તેઓ આવાની અંદર મૂકવા આવે તે જોવા લાયક થઈ ગયું છે. જાણે હવે નગરપાલિકાને મળી એટલી વિનંતી કહેતો હોય અને જે ગણો તે જો તમે જાતે કચરો નાખવામાં સમજતા હોય તો આ લેવાનું બી થોડું સમજો તો ખૂબ સરસ કહેવાય. આ કચેરીઓ છે, નાના મોટા ગામોના લોકો અહીંયા અરજી ખાતે આવતા હોય અને તાલુકાનું જો આવા લેવલ ઉપર કામ થતું હોય તો આગળ બીજી ગ્રામ પંચાયતોને એ શું કરવાના? કહેવાય છે કે આમોદ નગરપાલિકા ફક્ત ફોટો સેશનમાં જ આગળ છે. ફોટો સેશન જ નહીં, એ આપણે જોઈએ છે કે કચરો નાખતા પ્રમુખ, ચીફ ઓફિસર જે આપણા ગામના ધણી જેવા કહેવાય એ લોકો જો આવું કરતા હોય તો બીજા નાના મોટા કર્મચારીઓ બીજા શું કરવાના? એમને જો સજેશન એમના તરફથી ના મળતું હોય કોઈ જાતનું, કર્મચારી એમનું માને, બીજાનું કોનું માનવાના છે? એ જાતે નહીં કરવાના, એમને કહેશે તો કરશે. તો એવું નથી લાગતું કે નગરપાલિકાના ચીફ ઓફિસર ને પ્રમુખશ્રી આ જગ્યા પર સફાઈ કરવા આવવું જોઈએ? આવવું જોઈએ, જાતે કરવું જોઈએ. આ જગ્યા નહીં, બધી કેટલીક જગ્યા છે તેમની આંખોમાં આવવું જોઈએ આ બધું. એમને ખાલી એકલું બેસી રહીને કામ કર્યા કરવાનું એવું તો કઈ છે નહીં, અને કામ પણ આપણે જોઈએ છે કેવા થાય છે તે. આંગણવાડી ચાલુ છે, અહીંયા નાના નાના ભૂલકાઓ આવે છે, અહીંયા આગળ કચરા પેટીનો ઘોર ગંદકી છે બિલકુલ. એ કચરા પેટીની અંદર દારૂની બોટલો પ્લસ બિયરના બોટલો જેવા કે ડબ્બા પેકિંગો, અહીંયા આગળ નશીલા પદાર્થો પીને એના ખુલ્લા પેકિંગો નાખવામાં આવે છે. અહીંયા આગળ ગંદકી ફૂલ છે, અહીંયા નાના નાના છોકરાઓ અભ્યાસ માટે આવે છે આંગણવાડીમાં. પાલિકાની કોઈ પણ તરફથી આગળ કચરા પેટીનું ડબ્બું મૂકવાની કોઈ પણ સગવડતા નથી. પાલિકા હોવા છતાં જો પાલિકાની પાસે કચરા પેટીના ડબ્બા મૂકવાની વ્યવસ્થા ના હોય તો પછી એના કરતા તો ગ્રામ પંચાયત સારી કહેવાય. જોઈ લો આજુબાજુના ગામડાઓની અંદર જઈને તમે સફાઈ, લાખો રૂપિયા ખર્ચા કરવા છતાં પણ આ લોકો પાલિકાની પાસે કચરા પેટીના ડબ્બાની વ્યવસ્થાઓ નથી. આ ગંદકી રોડ પર ફેલાય છે. આ કચરાની અંદર અનેક પ્રકારના કચરાઓ, ગંદા કચરાઓ લોકો નાખી જાય છે. આ તો અંધારી નગરીને ગંદુ રાજ છે, કશું છે નહીં. બીજું આ પાલિકા બધી જગ્યાએ આમોદ ગામની અંદર ઠેર ઠેર જગ્યાએ ગંદકીના સામ્રાજ્ય ફેલાયેલા છે. આ લોકો કોઈ પણ પ્રકાર રીતે કોઈ રીતે કામ કરવા માટે તૈયાર નથી. ને આજુબાજુ સરકારી ઓફિસો છે, 52 ગામની ઓફિસ છે, મામલતદાર, પોલીસ સ્ટેશન છે, આ બધું છે. હોવા છતાં પણ આવી ગંદકી અમારે વેઠવી પડે છે અહીંયા આગળ. આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 6 ની અંદર મિશ્ર આંગણવાડી નંબર 3 ની નજીકમાં આમોદ નગરપાલિકાના થકી કચરાના ઢગલા યોગ્ય રીતે સેનેટરી વિભાગની અંદર એસઆઈને જાણ કરવા છતાં, મુખ્ય અધિકારીને જાણ કરવા છતાં અને વહીવટી તંત્રના ગ્રુપની અંદર મેસેજ વારંવાર મૂકવા છતાં પણ આવી જગ્યાઓ આંગણવાડીની અંદર નાના બાળકો અભ્યાસ કરવા માટે નંદની ઘર તરીકે સરકારશ્રી દ્વારા ચાલે છે આંગણવાડી, ત્યાં જતા હોય છે, જેની ઉંમર વય મર્યાદા 1 થી 5 ની અંદર હોય છે. એટલે આપણે શારીરિક રીતે સમજી શકીએ કે એમનું શારીરિક બળ એટલે ઇમ્યુનિટી પાવર સૌથી ઓછો હોય છે. ત્યાં આવી ગંદકી હોવી એ આરોગ્યને નુકસાન પહોંચાડે તેવું સમજી શકાય છે. તેથી અમે વારંવાર આ નગરપાલિકાના તંત્ર અમારા ચાલતા ગ્રુપની અંદર આવું અમે વારંવાર આક્રોશજનક ભાષાની અંદર મુખ્ય અધિકારીને એસઆઈની આંખો ખુલે તથા જે તે જવાબદાર વ્યક્તિઓ આવું નાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખે, જ્યાં ચાલે છે આંગણવાડી ત્યાં ગંદકી ન હોય, દુર્ગંધ ન મારતો હોય તો શાંતિથી બાળક આવી જઈ શકે. અને ત્યાં કોઈ માની લો કે ગંદકી છે, ત્યાં બળદ, ગાય કે કોઈ પણ ઢોર ઢાંકર જો ત્યાંથી ગંદકીને ત્યાં આગળ ચરવા આવે તો ત્યાં નાના બાળકોને અવર જવરમાં ક્યારેય જાનહાનિ ન થાય
તે હેતુસર અમે વારંવાર એમને ધ્યાન દોરતા હોય છે કે માની લો કે ત્યાં કચરો પડેલો છે ને ત્યાં ગાય ચરવા આવે કેવું આવે અને બાળક ત્યાંથી જતું હોય અને જો કદાચ એને ભેટીમાં આવી બેસે તો જાનહાનિ થઈ શકે છે. આવા હેતુઓને ધ્યાનમાં રાખીને, ગંદકીને ધ્યાનમાં રાખીને, નાના બાળકોની ઇમ્યુનિટીને ધ્યાનમાં રાખીને અમે વારંવાર મુખ્ય અધિકારી અને એસઆઈ ને જાણ કરવા છતાં પણ આ નગરપાલિકાના તંત્ર તરફથી આ ગંદકી સાફ ન થતી હોય તેની સામે મારો ભરોભર રોષ વ્યક્ત કરું છું અને આ તંત્રના તમામ લોકોને એ સદબુદ્ધિ આપે એવી મેં આજના વોર્ડના સદસ્ય તરીકે આપ શ્રી હવે મારી આ વેદના व्यक्त करूँ. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस, 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाऊं नया फोन के पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले. फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाऊं? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल. चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते हैं. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो. एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए. ભરૂચ જિલ્લામાં ઓનલાઈન નાણાકીય ફ્રોડનો ભોગ બનેલા 95 લોકોએ છેતરપિંડી અંગે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 ઉપર ફોન કરી NCCRP પોર્ટલ પર કમ્પ્લેન કરી હતી. આ ગુનાઓ ઉકેલી કાઢવા સાયબર ક્રાઇમના PI VR ભરવાડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા લોકોના રિફંડ કરવા માટે અરજીઓ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જેના આધારે ₹1.51 કરોડ રાજ્ય અને રાજ્ય બહારની બેંકમાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા, જેમાંથી 1.35 કરોડ જેટલા રૂપિયા કોર્ટ દ્વારા 95 લોકોના રિફંડ કરવા ઓર્ડર કર્યો હતો, જે તમામ લોકોને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ તમામ રૂપિયા પરત મેળવી આપવામાં આવ્યા છે. સાયબર પોલીસની પ્રજાલક્ષી આ કામગીરીથી સાયબર ક્રાઇમનો ભોગ બનેલ લોકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ શહેરના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં હિંગળાજ માતાજીના મઠ ખાતે પરંપરાગત રીતે ગરબા મહોત્સવ યોજાઈ રહ્યો છે. હિંગળાજ માતાજીના ગરબાને નીચે ન મૂકી શકાતો હોવાથી સમાજના આગેવાનોએ ભેગા મળી વિશેષ સ્ટેન્ડ તૈયાર કર્યું હતું, જેમાં ગરબો એટલે કે માટીની માટલી મૂકવામાં આવે છે અને તેની આસપાસ સમાજના આગેવાનો તેમજ સભ્યો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. આ ઉપરાંત 9 દિવસ માતાજીનો અખંડ દીવો પણ પ્રજ્વલિત કરે છે. નવરાત્રી દરમિયાન ખત્રી સમાજના સભ્યો માતાજીની ભક્તિમાં લીન બને છે. મારું નામ ઉરેશ કુમાર ચંદુલાલ મહેતા. અમે કબીરપુરા માતા શેરી ખાતે છેલ્લા 55 વર્ષથી આ શેરી ગરબાનું આયોજન કરીએ છીએ અને 5 વર્ષ પહેલા અમારી ટીમે નક્કી કર્યું કે આપણે જે ગરબા નીચે મૂકીએ છીએ તો એને નીચે ના મુકાય તો શું કરવું. તો એના માટે અમે એક સ્ટેન્ડની ડિઝાઇન તૈયાર કરી અને દરેકે દરેક ગરબો એ સ્ટેન્ડમાં રાખવાનું અમે સ્ટાર્ટ કર્યું. ત્યાર પછી એની સાથે સાથે અમે એક અખંડ દીવાનું આયોજન કર્યું, જે 9 દિવસ સુધી એ કોઈ પણ એકના ઘરે રહે. દરરોજ એ ઘરેથી મોહલ્લાના અલગ અલગ વ્યક્તિઓ મારફતે એને ત્યાંથી લાવી અને આ સ્ટેન્ડ પર એ અખંડ જ્યોતને અમે રાખીએ છીએ. અમારા ગરબા પૂરા થાય પછી ફરી પાછા અમે ઘરે લઈ જઈએ છીએ. એ રીતે અમે આ આયોજન શેરી ગરબાનું કરીએ છીએ. જય માતાજી. વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. ઉપરાંત દેશનું સહકારી માળખું મજબૂત કરવા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ ખેડૂતો, પશુપાલકો તથા યુવાઓને સહકારી ક્ષેત્રમાં જોડાવા તથા રોજગારી તકો ઊભી કરવા વડાપ્રધાનના નેતૃત્વમાં વિવિધ હિતલક્ષી નિર્ણયો તથા યોજનાઓ અમલી કરાઈ છે, જેનાથી સહકારી મંડળીઓના સભાસદોને વિવિધ લાભ થયા છે. સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને તેનો સીધો લાભ મળ્યો છે.
આ ક્ષેત્રો વધુ મજબૂત અને સક્ષમ બને તે માટે તાજેતરમાં સ્વદેશી વોકલ ફોર લોકલ, વિદેશીથી કૃષિ દૂધ પ્રોડક્ટ આવતી અટકાવવાનો નિર્ણય તથા જીએસટી દરમાં ઘટાડો કરાયો છે, જેનાથી ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા પશુપાલકો, ખાસ કરીને આ ક્ષેત્ર સાથે જોડાયેલી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનશે. વડાપ્રધાનના સહકારી ક્ષેત્રને મજબૂત તથા પશુપાલકોને સક્ષમ બનાવવા આ નિર્ણયથી લાભાન્વિત થનાર ભરૂચના સહકારી મંડળીના સભાસદો તથા પશુપાલકો પોસ્ટકાર્ડના માધ્યમથી પોતાની લાગણી વ્યક્ત કરીને વડાપ્રધાનનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સહકાર મંત્રાલય શરૂ કરવા અને સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો પશુપાલકોના હિતમાં સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ ઇન્સેન્ટિવ્સ, જીએસટી અને સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા માટે અત્યાર સુધી લેવાયેલા હિતલક્ષી નિર્ણયો બદલ ભરૂચ જિલ્લાના પશુપાલકો તથા સહકારી મંડળીના સભાસદોએ વડાપ્રધાનને 10,000 પોસ્ટકાર્ડ પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક તથા ગુડકો માસોલ પશુપાલકો સભાસદો ખેડૂતો દ્વારા અંદાજિત 2,80,000થી વધુ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરશે. 30 સપ્ટેમ્બર સુધી તમામ પોસ્ટકાર્ડ વડાપ્રધાનને પાઠવી દેવાશે. ત્યારે ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, ગુજકો માસોલ અને ભરૂચ જિલ્લા સહકારી સંઘના સહકારથી ભરૂચ જિલ્લાની સહકારી મંડળીઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડથી અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે, ત્યારે વડાપ્રધાને સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવીને સહકારિતાના વિઝનને આગળ ધપાવતા 60 જેટલા ઇન્સેન્ટિવ્સ લીધા છે, જેનાથી સહકારી મંડળીઓને અનેક ફાયદા પહોંચ્યા છે. ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાથી કૃષિ ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ તથા જીએસટીમાં ઘટાડાના નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ મંડળીઓને તેનો સીધો લાભ મળશે. આ અંગે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગળાન ગામના રહેવાસી સચિન પઢિયારે જણાવ્યું હતું કે વડાપ્રધાનના દેશ બહારથી આયાત કરાતી કૃષિ અને ડેરીના ઉત્પાદનો પરની રોકના કારણે પશુપાલકો તથા સહકારી મંડળીઓને ખૂબ ફાયદો થશે, જેનાથી સહકારી ક્ષેત્રનો વિકાસ થશે અને ખાસ કરીને પશુપાલકો વધુ આત્મનિર્ભર બનશે. સાથે ચોક્કસપણે કહીશ કે નાના વેપારીઓ માટે આ વેપાર એક વરદાન સમાન છે. જીએસટી ઘટવાથી વસ્તુઓની કિંમત ઓછી થઈ છે, જેના કારણે ગ્રાહકોની ખરીદ શક્તિ વધી છે અને દુકાનોમાં ઘરાકી વધી રહી છે. આનાથી અમારી આવકમાં પણ વધારો થયો છે. ત્યારે પોસ્ટકાર્ડના માધ્યમથી અમે અમારા દિલની વાત વડાપ્રધાનશ્રીને પહોંચાડીને તેમનો આભાર વ્યક્ત કરશું. મારું નામ સચિન કુમાર સુરેશભાઈ પઢિયાર છે. ગામ મંગળાજનો રહેવાસી છું. તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે જીએસટી ઘટાડો કરવામાં આવ્યો છે તેના દ્વારા સરકાર ક્ષેત્રમાં ખૂબ જ વિકાસ બહોળો પ્રમાણ જોવા મળી રહ્યો છે. જે જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેના દ્વારા સાથે સાથે હું પશુપાલન પણ કરું છું અને મંગળા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા 3 વર્ષથી દૂધનો ભરું છું. જે જીએસટી ઘટાડો કરવામાં આવ્યો છે તેના દ્વારા જે સહકાર ક્ષેત્રના વિકાસની અંદર જે મહત્તમ ફાળો પણ એનો જોવા મળી રહ્યો છે. સાથે સાથે હું મારા ગામની અંદર એક નાનકડી દુકાન પણ ચલાવી રહ્યો છું. જ્યારથી જીએસટી ઘટાડો જોવા મળ્યો છે ત્યારથી જે વેચાણ દર છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે, ગ્રાહકમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જે એમ દુકાનદારની અંદર જે પહેલા જે ખૂબ જ પ્રમાણમાં જીએસટી હતું તે જીએસટી દર ઘટાડ્યો છે ત્યારથી દુકાનમાં ખૂબ જ ભીડ અને દાપણ પણ જોવા મળી રહી છે અને ખૂબ જ સારો ફાયદો થઈ રહ્યો છે. તે બદલ હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. હું જયપાલ કાપડિયા, સિનિયર મેનેજર એકાઉન્ટ્સ દૂધધારા ડેરીમાં કામ કરું છું અને દૂધધારા ડેરીની અંદર ગુજરાત સરકારના, ભારત સરકારના જીએસટીના કાયદાને અનુરૂપ જે ઘટાડો કરવામાં આવ્યો છે એનાથી ખૂબ મોટો ફાયદો થયેલો છે. જીએસટીના જે ફાયદો થયો છે એના કારણે પશુપાલકોને દૂધ ઉત્પાદકના ભાવ સારા મળશે, તેમજ આમ જનતાને જીએસટીના રેટ ઘટાડાના કારણે દૂધની પ્રોડક્ટો ખૂબ સસ્તા દરે મળવાની ચાલુ થયેલી છે અને આના કારણે પશુપાલકો તથા ગ્રાહકોને જીવન ધોરણ ઊંચું લાવવામાં સહાયરૂપ થશે. આ અંગે અમે મોદી સાહેબને આભાર લખતો કર્મચારીઓ અને સભાસદો દ્વારા પોસ્ટકાર્ડ લખી અને આભાર વ્યક્ત કરેલ છે. વાગરા તાલુકામાં કેપી ગ્રુપ સોલર કંપની દ્વારા ચાલી રહેલ કામગીરી
ગંભીર સલામતી અને કાયદાકીય સવાલો ઊભા કર્યા છે. મુખ્ય માર્ગની બાજુમાં આડેધડ ખોદવામાં આવેલા 5 થી 6 ફૂટ ઊંડા ખાડા છેલ્લા 3 મહિનાથી ખુલ્લા છોડી મુકાતા કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જાય તેવી સેવાઈ હતી, જેના પગલે વાગરા પંચાયતના સદસ્ય ઇમરાન ભટ્ટીએ કંપનીની બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો છે અને મામલતદાર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ હનુમાન ચોકડીથી જીઈબી ચોકડી સુધીના મુખ્ય માર્ગની બાજુમાં ખાડા ખોદીને ખુલ્લા મૂકવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. આજ દિન સુધી પુરાણ કરવામાં આવ્યું નથી અને સલામતીની કોઈ તકેદારી પણ લેવામાં આવી નથી. તેમજ સરકારી ગાઈડલાઈન મુજબ 15 મીટર સુધી કોઈપણ પ્રકારનું બાંધકામ તથા દબાણ કરી ન શકાય તેવી જોગવાઈ હોવા છતાંય જીઈબી ચોકડી પાસે કેપી ગ્રુપ દ્વારા પાઇપોનો જથ્થો આડેધડ મૂક્યો છે. કેપી ગ્રુપ દ્વારા આડેધડ ડ્રિલિંગ કરવામાં આવતા ભૂતકાળમાં પણ વારંવાર ગુજરાત વિદ્યુત બોર્ડના અંડરગ્રાઉન્ડ કેબલ્સ ડેમેજ કરવાના કારણે વિભાગ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી હોવાની નોંધ લેવાઈ છે. છતાંય વારંવાર બેફામ કામગીરી કરવામાં આવી રહી છે. આ મામલે કેપી ગ્રુપ સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામેલ છે. કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંદારી ગામની સીમમાં રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ જૈન દેરાસરમાં ગળફોડ ચોરીનો ગુનો બનેલ હોય, જે ગુનો ડિટેક્ટ રહેવા પામેલ હોય. જે ગુનો ડિટેક્ટ કરવા કે.આર. સિસોદિયા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય તથા જે.એમ. ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વડોદરા ગ્રામ્ય તથા એ.કે. ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ગુનાને શોધી કાઢવા તમામ અધિકારી કર્મચારીઓને ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સ તથા સીસીટીવી ચેક કરવા જરૂરી સૂચનાઓ આપેલ. જે આધારે તપાસ કરાતા જાણવા મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાહુલ લાલચંદ મેડા રહે નંધેલાવ કાંગરી ફળિયું તાલુકો ગરબાડા જિલ્લો દાહોદના કરજણ ખાતે આવનાર છે. જે માહિતીના આધારે સદર આરોપી ગાવત ચોકડી આવતા તેને પકડી તેનું નામ ઠામ પૂછી સદર ગુના બાબતે પૂછપરછ કરતા ગુનાની કબૂલાત આપતો હોય, જેથી આરોપીને કરજણ પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલતો હોય જે અનુસંધાને જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે અસરકારક કામગીરી કરવા સૂચના આપેલી. જે અનુસંધાન નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝાના માર્ગદર્શન અને સૂચનાના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. ગોહિલે સર્વેલન્સ સ્ટાફને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિને નસ્તાનબૂદ કરવા સૂચના આપેલ. જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે એક સ્વિફ્ટ 4વ્હીલર ગાડીમાં દેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વરથી સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે વોચ તપાસ રાખી હતી. તે દરમિયાન એક 4વ્હીલર સ્વિફ્ટ ગાડી GJ05JA 2358 આવતા તેને અટકાવી તપાસ કરતા 680 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ અમૃતભાઈ ઉર્ફે જેકી વસાવા રહે અમૃતપરાની ₹1,29,600નો દેશી દારૂ, કાર, મોબાઈલ સહિત કુલ કિંમત ₹3,34,600ના મુદ્દામાલ સાથે અટકાયત કરી સુરતના કૌશિકભાઈ ઉર્ફે લાલુભાઈ સુરેશભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ફેમિલી કોર્ટમાં ફોજદારી પરચુરણ અરજી નંબર 23/2022ના કેસના આરોપી નરેન્દ્રકુમાર પટેલ રહે માસ્ટર ફળિયું લીમોદરા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ તેની પત્નીને ભરણ પોષણ પેટે ચૂકવવાના ₹82,500ની રકમ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. આ કસૂર બદલ કોર્ટે આરોપીને 330 દિવસની સાદી કેદની સજાનું વોરંટ કાઢ્યું હતું. ઝઘડિયા પોલીસે આ આરોપીને ઝડપી પાડી તેને સબ જેલ ભરૂચ ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ભારતની રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક વિવિધતા અને વિકાસના પ્રતીક તરીકે અંકિત થનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના ભવ્ય દર્શન થતાં વરિષ્ઠ મીડિયાકર્મીઓ અભિભૂત થયા હતા. પત્રકારોની ટુકડીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર, નર્મદા ડેમ, વિંધ્યાચલ, સાતપુડાની ગિરિમાળાઓ અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. સ્ટેચ્યુ પરિસરમાં મહેમાનોએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, આદર્શો, વિચારધારા અને રાષ્ટ્રીય એકતા માટેના તેમના ઐતિહાસિક યોગદાન અંગે ગાઈડ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી. ટૂર દરમિયાન પત્રકારોએ એકતાનગરના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન વિશે જાણ્યું હતું, જેમાં પર્યાવરણ મૈત્રીપૂર્ણ પ્રવૃત્તિઓ અને પર્યટનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે અહીંના સ્થાનિક વિકાસ માટે પણ એકતાનગરની મહત્વતા વિશે પત્રકારોએ માહિતી મેળવી હતી. રાજસ્થાનના પત્રકારો, જેમને રાજસ્થાન ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક જોડાણની સમજણ છે, તેઓએ આ અનુભવને તેમના વાચકો સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સ્ટડી ટૂર ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. આ તકે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયામન સત્તામંડળના અધિક કલેક્ટર સર્વગોપાલ બામણિયા અને નારાયણ માધુએ રાજસ્થાનના પત્રકારો સાથે બેઠક કરી હતી, જ્યાં પત્રકારોના અનુભવ જાણીને તેમના પ્રતિભાવો મેળવી ઉચ્ચ અધિકારીઓએ પત્રકારોને પ્રેઝન્ટેશનના માધ્યમથી અહીંના પ્રોજેક્ટની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. અંતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તરફથી મહેમાનોને સ્મૃતિચિહ્ન રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ તકે અધિક કલેક્ટર દર્શક વિથલાણી, નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયા, મામલતદાર મનીષ ભોઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના PRO રાહુલ પટેલ સહિત ઓથોરિટીના ગાઈડ પણ જોડાયા હતા. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, યોગ કોઓર્ડિનેટર બિનિતાબેન, યોગ એક્સપર્ટ ભાવિનીબેન, યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ, હરિપ્રબોધન સંસ્થાના મિલિંદભાઈ, યોગ ટ્રેનર સુરેન્દ્રસિંહ, યોગ ટ્રેનર હેમાબેન પટેલ, સોસાયટીના પ્રમુખ નરસિંહભાઈ, સામાજિક કાર્યકર ઉપેન્દ્રભાઈ ડોગરા, સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર ભાવિકાબેન ઠક્કર હાજર રહ્યા હતા તથા મોટી સંખ્યામાં યોગ સાધક બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. માતાજીની આથમ નિમિત્તે સવારે 7:30 કલાકે આરતી બાદ સાંજે 4 કલાકે હવનનો પ્રારંભ થશે. સાંજે 6 કલાકે શ્રીફળ હોમવામાં આવશે, જ્યારે 7 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઆરતી પૂર્ણ થયા બાદ તરત જ ગરબાનો કાર્યક્રમ યોજાશે. મંદિરના આયોજકો દ્વારા આ રૂડા અવસરનો લાભ લેવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. માતાજીની આથમ નિમિત્તે સવારે 7:30 કલાકે આરતી બાદ સાંજે 4 કલાકે હવનનો પ્રારંભ થશે. સાંજે 6 કલાકે શ્રીફળ હોમવામાં આવશે, જ્યારે 7 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઆરતી પૂર્ણ થયા બાદ તરત જ ગરબાનો કાર્યક્રમ યોજાશે. મંદિરના આયોજકો દ્વારા આ રૂડા અવસરનો લાભ લેવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમાં આચાર્ય શ્રી તુષારભાઈ મહારાજ તથા બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના ઉપાધ્યક્ષ અને કિસાન સંગઠનના મંત્રી જયેન્દ્ર ભટ્ટ, યજમાન JD ભટ્ટ, નગરપાલિકા વોર્ડ નંબર 11ના કોર્પોરેટર ચિરાગભાઈ ભટ્ટ અને બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંતભાઈ શુક્લા તથા બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના મહામંત્રી રાજુભાઈ ભટ્ટ અને રીતાબેન દવે તથા ભાજપના સભ્ય શ્રદ્ધાબેન પંડ્યા સહિત મહાબલી ગ્રુપના સભ્યો તથા શેઠ ફળિયાના સભ્યો હાજર રહ્યા હતા. ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ હનુમાન ચાલીસા ઉપરાંત પૂજા વિધિ તથા આરતી તથા થાળ ગાઈ મારુતિ નંદનની આરાધના કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં GST માં સીધો 10%, એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી,
કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વાતાવરણમાં પલટો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ. ભરૂચ, અંકલેશ્વર, હાંસોદ પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિના મધ્ય ચરણમાં વરસાદ. ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં. નવરાત્રિ પર્વ એ મા અંબાની આરાધનાનું પર્વ અને તેમાં પણ મા અંબાની આરતી 400 વર્ષ પૂર્વે માર્કંડ ઋષિ આશ્રમમાં માર્કંડેશ્વર મહાદેવ મંદિરમાં લખાઈ હતી. જૂના માંડવા ગામ ખાતે આવેલ પૌરાણિક નર્મદા કિનારે મંદિરનું અનેરું મહત્વ છે. નર્મદા પોલીસ દ્વારા રેવા રક્ષક ગરબાનું આયોજન. સુરક્ષા અને સલામતી સાથે ગરબા ગ્રાઉન્ડ ઉભરાયું. નર્મદા પોલીસે ખેલૈયાઓને આપ્યો સુરક્ષા અને સલામતીનો મંત્ર. આમોદમાં આંગણવાડી પાસે ગંદકીનું સામ્રાજ્ય. બાળકોના સ્વાસ્થ્ય સામે ખતરો. સાયબર ફ્રોડનો ભોગ બનેલ લોકોને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે રૂપિયા 1.35 કરોડ પરત મેળવી આપ્યા. ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાજીના મઠ ખાતે નવરાત્રિના પર્વની પરંપરાગત ઉજવણી. ભરૂચ દૂધધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આભારપત્ર લખવાનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લાભરમાંથી 10,000 આભારપત્ર લખાયા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.